નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં બૂટ મોજા યુનિફોર્મ મામલે હોબાળો। ધોરણ 12ના વિદ્યાર્થીની તબિયત અચાનક લથડ્યા બાદ હોસ્પિટલે જતા મૃત જાહેર કરાયો। નોકરી ઈચ્છુક લોકોના ડેટા એન્ટ્રીના કામના બહાને ઠગતા 7 ઝડપાયા। દેવું ઉતારા પતિએ જ પત્નીની કારની ચોરી કરી, ભાંડો ફૂટી જતા ધરપકડ થઈ। સચિનની એથર કેમિકલ અગ્નિકાંડમાં વધુ એકનું મોત, 50 દિવસમાં કર્મચારીએ દમ તોડ્યો। 18 લીટર કેમિકલ યુક્ત બાયોડીઝલ ભરેલા ટેન્કર સાથે 2 ઝડપાયા। સમાચારો વિગતવાર જોઈએ। સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અનેક મુદ્દાઓને લઈને સામાન્ય સભામાં સતત વિવાદો ઊભા થતા રહે છે, ત્યારે ખાસ કરીને મેન પાવર સપ્લાય કરવાની વાત હોય કે શિક્ષકોની ઘટની વાત હોય, દરેક મુદ્દે વિપક્ષ અને શાસક પક્ષ આમને સામને આવી જાય છે। ત્યારે આજ રોજ 18 જાન્યુઆરીના રોજ મળેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સભામાં બૂટ મોજાની ક્વોલિટી રિપોર્ટ મુદ્દે અને આપવામાં વિલંબને લઈ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે હોબાળો થયો હતો। બંને પક્ષો એકબીજા ઉપર તૂતુમેમે પર ઉતરી ગયા હતા। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર શિક્ષણ પ્રાથમિક સમિતિ સ્કૂલમાં બૂટ મોજા અને યુનિફોર્મ વિતરણમાં હંમેશા વિલંબ થતો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવતો રહે છે। જે રીતે વસ્તુઓ ખરીદવામાં આવી રહી છે તેની ગુણવત્તાને લઈને પણ વિપક્ષ દ્વારા શાસકોને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવે છે। આજની સામાન્ય સભામાં પણ આ જ મુદ્દાઓને કારણે ચકમક શરૂ થઈ હતી। વિપક્ષે કહ્યું કે માત્ર એક જ વખત સેમ્પલનો રિપોર્ટ આપવામાં આવ્યો છે। નિયમ પ્રમાણે અયોગ્ય છે, જેટલી વાર ખરીદી થાય એટલી વાર સેમ્પલ રિપોર્ટ આપવો જરૂરી છે। વિપક્ષના સભ્ય રાકેશ હિરપરાએ જણાવ્યું કે વર્ષના અંત આવી જાય ત્યારે બાળકોને ગણવેશ, બૂટ મોજા જેવી ખૂબ જ જરૂરી ચીજ વસ્તુ મળે છે। લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ સમયસર જો એજન્સી દ્વારા બૂટ મોજા અને ગણવેશ પહોંચાડવામાં ન આવે તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ। ટેન્ડરમાં જે પ્રકારે નક્કી થયું છે તે મુજબ જેટલી વાર ખરીદી કરવામાં આવશે એટલી વખત સેમ્પલ રિપોર્ટ અચૂક આપવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ ધનેશ શાહે જણાવ્યું હતું કે વિપક્ષ દરેક કામમાં માત્ર વિરોધ જ નોંધાવવાનું કામ કરે છે। અમે દર વખતે જે પણ ખરીદી કરતા હોઈએ છીએ તેનો રિપોર્ટ આપવો જોઈએ અને આપીએ છીએ। અત્યારે પણ જે ફાઇલ અમને આવી છે તેની અંદર જે સેમ્પલો લેવાયા છે તેમનો રિપોર્ટ પણ મૂકવામાં આવ્યો છે। કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરો અમે આવી નથી, તેવો બચાવ કર્યો હતો। સુરતમાં હાર્ટ એટેકના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે સુરતમાં ધોરણ 12નો વિદ્યાર્થી દીવાબત્તી કરી રહ્યો હતો ત્યારે અચાનક જ ગભરામણ થયા બાદ તબિયત લથડી હતી, જેથી વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા। વાલસોયા દીકરાના મોતને લઈ પરિવારમાં શોકનો ગરકાવ થઈ ગયો છે। મળતી માહિતી મુજબ સુરતના ભીમરાડ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓના 18 વર્ષીય પુત્ર દેવ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો। મંગળવારે દેવ ઘરમાં બેસેલો હતો તે સમયે અચાનક તેને છાતીમાં તેમજ માથામાં દુખાવો પડ્યો હતો અને તેની તબિયત લથડી હતી। તે બેભાન થઈ જતા પરિવારોએ તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું। વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। દેવનું હૃદય રોગના હુમલામાં મોત થયું હોવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરતના રિંગ રોડ રાજન્સ કોમ્પ્લેક્સમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે। કોલ સેન્ટર દ્વારા વર્ક ફોર હોમના કોન્સેપ્ટ આધારે સામાન્ય નાગરિકોને ટેલિફોનિક સંપર્ક સાધી રૂપિયા કમાવાની લાલચ આપી એગ્રીમેન્ટ કરાવતા હતા। તેમની વિરુદ્ધ ખોટી રીતે કેસ કરવાનો ભય બતાવી માતબાર રકમ બેંકમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવી બળજબરીથી રૂપિયા કઢાવી લેતી ગેંગનો પર્દાફાશ કરી ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં કોમ્પ્યુટર ડેસ્કટોપ 7 નંગ, મોબાઈલ ફોન 15 નંગ, ઇલેક્ટ્રિક સાધન સામગ્રી મળી 3.39 લાખની મત્તા કબજે કરવામાં આવી છે। અઠવા સિવિલ 4 રસ્તા રાજન્સ 2 કોમ્પ્લેક્સ ઓફિસ નંબર B805 ખાતે અમેનો મોફલેશ અશરફ પહેલવાન ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવા માટે ઓનલાઈન કોન્ટ્રાક્ટ કરાવી તેમજ કસ્ટમર સમયે મર્યાદામાં ડેટા એન્ટ્રીનું કામ કર્યું નથી અને કર્યું અને કોન્ટ્રાક્ટનો ભંગ કર્યો છે તેમ કહી વકીલના નામે ફોન કરી પોલીસ તથા કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી ગ્રાહકોને ડરાવી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી
લોકો સાથે છેતરપિંડીની પ્રવૃત્તિ કરવામાં આવતી હતી. આ આરોપીઓ ભેગા મળીને ગૂગલ સર્ચમાંથી ક્વિકર માર્કેટપ્લેસમાંથી પૈસા ભરી ગ્રાહકોના મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી મેળવી વોટ્સએપમાં વાત કરતા હતા. બાદમાં લોકો કામ કરવા તૈયાર થાય એવો એરોટેક સોલ્યુશન નામની કંપની વેબ પોર્ટલ લિંક પર ડેટા એન્ટ્રીની લગતા કામની માહિતી તથા કંપનીનું કામ અપાતું હતું. માત્ર 80 થી 85% નીચેની કામની ચોકસાઈ આવે તે રીતે ગોઠવણ કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટમાં 90% ઉપર ચોકસાઈ આવે તો જ પૈસા આપવા અને કોન્ટ્રાક્ટનો ભંગ થાય તો પેનલ્ટી લેવામાં આવતી હતી. આ નાણાં બળજબરીથી પડાવી છેતરપિંડી કરવામાં આવતી હતી. તેની રાવ પોલીસને થતાં પોલીસે આ ગેરકાયદેસર કોલ સેન્ટરને ઝડપી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉધના વિસ્તારમાં માથે થયેલું દેવું વાળવા પતિ દ્વારા જ પત્નીની કારની ચોરી કરવામાં આવી હતી. પત્નીએ નોંધાવેલી કાર ચોરીની ફરિયાદ બાદ ઉધના પોલીસની તપાસ દરમિયાન મહિલાનો પતિનો ભાંડો ફૂટી ગયો હતો. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઉધના પોલીસે કાર ચોરીનો ગુનો ભેદ ઉકેલી કાઢ્યો છે. એટલું જ નહીં પરંતુ પોલીસ તપાસમાં પતિ દ્વારા પોતાના મિત્ર પાસે જ આ કાર ચોરી કરાઈ હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. જ્યાં કાર ચોરીના ગુનામાં હાલ પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના ઉધના વિસ્તારમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ઉધના પોલીસે ચોપડે નોંધાયેલા કાર ચોરીના ગુનામાં મહિલા પતિ દ્વારા જ ચોરી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉધના પોલીસ મથકેથી મળતી જાણકારી અનુસાર ઉધના પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા કંચનબેન રાજપૂત દ્વારા ઉધના પોલીસ મથકમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કંચનબેને ઉધના પોલીસ ચોપડે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 6 જાન્યુઆરીના રોજ મોડી રાત્રિના સમય દરમિયાન તેમના ઘર બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર અજાણ્યો ચોર શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. કંચનબેનની ફરિયાદના આધારે ઉધના પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઉધના પોલીસે સોસાયટીની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. કમર કસી હતી. દરમિયાન પોલીસ તપાસ કારની ચોરી કોઈ અજાણ્યો ચોર શખ્સ નહીં પરંતુ મહિલાના પતિ દ્વારા જ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. ઉધના પોલીસ દ્વારા કંચનબેનના પતિ ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂતની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જે પોલીસ પૂછપરછમાં આરોપીને જણાવ્યું હતું કે પોતાના માથે દેવું થઈ જવાના કારણે તેની સરભર કરવા પોતે આ કાર તેના મિત્ર ઇકબાલ પઠાણ પાસે ચોરી કરાવી હતી. જે માટે ઇકબાલ પઠાણે કારની ચાવી પણ પોતે આપી હતી. વાહન પર મોર્ગેજ લોન લેવામાં આવી હતી જેના કારણે દેવું થઈ જતા તે લોનની ભરપાઈ કરી શકતો હોવાથી કાર ચોરીનો પ્લાન બનાવ્યો હોવાની હકીકત પોલીસને જણાવી હતી. જ્યાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી એથર કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં એક પછી એક મોત નીપજ્યા રહ્યા છે. ત્યારે સારવાર દરમિયાન વધુ એક કર્મચારીનું મોત નીપજ્યું છે. જેથી એથર આગમાં કુલ 10 મોત નીપજ્યા છે. જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે 3 વ્યક્તિ સારવાર દરમિયાન અને એક વ્યક્તિનું કર્મચારીનું મોત નીપજ્યું હતું. એથર કંપનીમાં આગ સારવાર દરમિયાન નરેન્દ્ર પાઠકનું મોત નીપજ્યું હતું. અગાઉ ધડાકાભેર લાગેલી આગમાં કારણે 27 લોકો દાઝી ગયા હતા જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તો સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં નરેન્દ્ર પાઠકના મોતને લઈ પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે. સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થયા બાદ સમગ્ર આગ લાગી હતી જેથી આગમાં ગંભીર રીતે દાઝેલા વધુ એક કામદારના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નરેન્દ્ર પાઠકનું મોત નીપજ્યા બાદ એથર મિલમાં આગમાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 10 સુધી પહોંચ્યો છે. ત્યારે હજુ પણ કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં થવાનું સામે આવી રહ્યું છે. સચિન પલસાણા હજીરા હાઈવે ઉપર આવેલ વાંજ બ્રિજ અને અલ્ફા હોટેલના રોડ પરથી સચિન પોલીસે કેમિકલથી બનાવેલું 18,000 લીટર બાયોડીઝલ પકડી પાડ્યું હતું. પોલીસે 2 ઇસમો સહિત 34.35 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. સચિન પલસાણા હજીરા હાઈવે વાંજ બ્રિજ અલ્ફા હોટલની વચ્ચે એક ટેન્કર નંબર DD01G 9685માં ગેરકાયદેસર રીતે કેમિકલને બનાવેલું બાયોડીઝલ જેવું બળતું ઈંધણનું ફ્યુલ લાવીને ઠાલવાઈ રહ્યું હોવાની બાતમી બાદ પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ રેડ કરી એક ઈસમ કિશોર અનિલ યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ટેન્કરમાં રહેલું ઈંધણનું નિરીક્ષણ કરવામાં તથા જરૂરી નમૂના મેળવવા માટે
FSL અધિકારીને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા. આ ઈંધણ પરીક્ષણ દરમિયાન બાયોડીઝલ જેવું ભળતું ઈંધણ મંગાવનાર આશિષ કુમાર જગદીશભાઈ પટેલ આવી જતા તેને પણ પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલ ઈસમો પાસેથી બાયોડીઝલ જેવું ભળતું ઈંધણ 18,000 લીટર જેની કિંમત 16.20 લાખ તેમજ ટેન્કરની કિંમત 12 લાખ અને બ્રેઝા કારની કિંમત 6 લાખ તથા બંને ઈસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના 2 ફોનની કિંમત 15,000 મળી કુલ 34,35,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. અયોધ્યાની જેમ સુરતમાં પણ લોકો રામજીની ભક્તિમાં રંગાયા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિની બહેનો દ્વારા મહેંદી અને હલ્દી રસમનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર રામધૂન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ 22 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આઈ માતા સર્કલ પાસે આવેલ મહેશ્વરી સેવા સદનમાં વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ સુરત વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં માતૃશક્તિ વિંગ દ્વારા હલ્દી અને મહેંદી રસમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં 1,000 કરતાં વધારે બહેનો ઉપસ્થિત રહી રામધૂનની સાથે સાથે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીના હાથમાં મહેંદી મૂકી હતી. આ કાર્યક્રમમાં નાના બાળકો ભગવાન રામજી, સીતાજી અને હનુમાનજીની વેશભૂષામાં તૈયાર કરવામાં આવ્યા હતા. हिरल शर्मा है। आज यहाँ पे माहेश्वरी सेवा सदन में रामलला की जो मूर्ति प्राण प्रतिष्ठा अयोध्या में हो रही है, उसके उपलक्ष्य में यहाँ पे हल्दी, मेहंदी और सांझी का प्रोग्राम रखा गया है। हम आने वाली जनरेशन और न्यू जनरेशन को ये संदेश देना चाहते हैं कि आगे से आगे आके अपने सनातन धर्म को आगे ले जाने के लिए वो भी लोग अग्रसर हो। और यहाँ पे जो प्रोग्राम होने वाला है उसके अंदर छोटी बच्चियों से लेके बुजुर्ग लेडीज़ तक सब आई है और मतलब 1100 से 1200 तक लेडीज़ यहाँ पे इकट्ठी हुई है, जिनका मुख्य उद्देश्य यही है कि रामलला के जो प्राण प्रतिष्ठा हो रही है उसके उपलक्ष्य में हम लोग यहाँ पे उत्सव मनाएं। हम लोग यहाँ पे हल्दी लगाने वाले हैं रामलला को, मेहंदी लगाने वाले हैं। जो 1200 लेडीज़ आई है उनकी मेहंदी की व्यवस्था भी यहाँ पे हिंदू विश्व परिषद के द्वारा की गई है और सभी लेडीज़ यहाँ पे मेहंदी लगा के जाने वाली है। जय श्री राम। સુરતમાં દિવસે ને દિવસે સ્તનપાન કરતા માસૂમોના મોત નીપજી રહ્યા છે. ત્યારે વધુ એક સ્તનપાન કરીને સૂતેલા બાળકનું મોત નીપજ્યું છે. ઉધના વિસ્તારમાં 1 વર્ષના માસૂમ બાળકને સ્તનપાન કરાવીને બાળકને સુવડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળક જાગ્યું જ નહીં, જેથી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તેને મૃત જાહેર કરવામાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક ઓમના પિતા દેવીદાસે કહ્યું હતું કે છેલ્લા 3 દિવસથી ઓમ બીમાર હતો. 4 દિવસથી ઓમ બીમાર હતો, જેથી અમે સારવાર કરાવવા ગયા હતા. ગતરોજ હોસ્પિટલ લઈ ગયા બાદ દવા પીવડાવી હતી. ત્યારબાદ તેની માતા દૂધ પીવડાવી રહી હતી. તે દરમિયાન દૂધ પીવડાવ્યા બાદ સુવડાવેલી દીધું હતું. જોકે ત્યારબાદ બાળક જાગ્યું જ નહીં, જેથી સિવિલમાં લઈ જવામાં આવ્યું હતું અને નર્સ અને તબીબે બાળકને મૃત થયું હોવાનું કહ્યું હતું. બાળકમાં કોઈ ગંભીર બીમારી નહોતી, પરંતુ સામાન્ય બીમાર હતું, જેમાં અચાનક મોત થઈ જતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. દેશની લોકસભાની ચૂંટણીમાં દેશના રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો માટે અગ્નિ પરીક્ષા બની રહેવાની છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ચૂંટણી પહેલા 27 વિધાનસભા બેઠક ધરાવતા ઉમરગામ ખાતેથી અંબાજીને આદિવાસી પટ્ટા પર રાજ્ય સરકાર દ્વારા વન સેતુ ચેતના યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, જે ગુજરાતના રાજકીય પરિણામો માટે દિશાસૂચક બની રહેવાનું છે. દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય ગતિવિધિઓ અને રાજકીય રીતે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા વન સેતુ ચેતના યાત્રા યોજવામાં આવી છે, જેમાં ઉમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટા પર 27 વિધાનસભા બેઠકો આવરી લેતી
યાત્રાનો ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ CR પાટીલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ઉમરગામથી અંબાજીના 14 જિલ્લાઓમાંથી 3 લાખ પરિવારોને આવરી લેનાર ચેતના યાત્રા 5 દિવસ સુધી ચાલશે અને આદિવાસી વિસ્તારોમાં ફરીને વિવિધ યોજનાઓની માહિતી આપશે. केंद्र सरकार कल्याणकारी योजना सीएम साहब આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.